થેન્ક્સ. ફોજદાર, હા એક વાત પૂછું? બોલ. બધું ઠીક છે ને? સમજી ગઈ. હજુ મને વાત કહેવાનો સમય નથી આવ્યો ને, જે મેં તમને પૂછ્યું હતું. કેસર, હું ખોટું નથી બોલી શકતો એ તું જાણે છે, અને તું ક્યારેય કોઈ જવાબ માટે મને ફોર્સ નથી કરતી. મને બહુ ગમ્યું. થેન્ક યુ. અરે અરે, તમે સૂઈ જાઓ છો? 11:30 થયા, હવે તો સૂઈ જ જવાનું હોય ને. પણ હમણાં 12 વાગશે. હા તો રોજ વાગે છે, એમાં શું? અરે સાવ કેવા છો તમે? શું થયું? અરે 12 વાગશે એટલે સાસુમાનો બર્થડે ચાલુ થઈ જશે. ખ્યાલ છે મને. તો પણ સૂઈ જાઓ છો? કેસર, કારણ કે બા એમનો બર્થડે સૂર્યોદય થયા પછી જ ઉજવશે. પણ હું તો ક્યારની 12 વાગ્યાની રાહ જોઈ રહી હતી. કેસર, મને લાગે છે ને કે બાને આવી રીતે રાત્રે બર્થડે સેલિબ્રેટ કરવો નહીં ગમે. અમે 3 ભાઈઓએ ઘણીવાર પ્રયત્ન કર્યો છે કે અમને રાત્રે સરપ્રાઈઝ આપીએ, પણ પછી કોઈની હિંમત જ ના થઈ. એટલે પછી અમે સવારે જ બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. પણ મેં તો સાસુમાને સરપ્રાઈઝ આપવા માટે મારા હાથે કેક પણ બનાવી રાખી છે. શું વાત કરે છે? સર, બા જાણીને એકદમ ખુશ થઈ જશે. પણ તમે તો ના પાડો છો હમણાં સરપ્રાઈઝ આપવાની. પણ કેસર, એ કેકની સરપ્રાઈઝ તો તું સવારે પણ આપી શકે ને? એવું કરી તો કાલે આપણે બધા મળીને સાસુમાનો બર્થડે ધૂમધામથી ઉજવીશું. ઓકે, ચલો સુઈએ. જય સોમનાથ. જય સોમનાથ. અત્યારે કોણ આવ્યું છે? હા, કોણ છે? કોણ છે અત્યારે? બા, શું છે? બા, આપણા ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે અને એના હાથમાં ચાકુ છે. ઓ માય ગોડ! વી સોમનાથ દાદા, શું થવા બેઠું છે? ચાલો બા. હર્ષ! હર્ષ સાતનભાઈ! બેબી! સાતનભાઈ! કોઈ ઘૂસી આવ્યું છે. જલ્દી ચાલો. ચલો જલ્દી. હર્ષવર્ધન! હર્ષ! હર્ષ! હર્ષવર્ધન! હર્ષ! હર્ષ! હર્ષવર્ધન! કોઈ ચાકુ લઈને ઘરમાં ઘૂસી આવ્યું છે. કોઈ ચાકુ લઈને ઘરમાં ઘૂસી આવ્યું છે. ફોજદાર, મને બહુ ડર લાગે છે. કેસર, ડર નહીં, હું તને કંઈ નહીં થવા દઉં. હા, કોણ છો? હે, કોણ છો તમે? કોણ છે ત્યાં? કેસર, રિલેક્સ. જો કોઈ નથી, બીરેનભાઈ. સોરી કેસર ભાભી, પણ મને નહોતી ખબર કે તમને આટલો બધો આઘાત લાગશે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. અને તમને બધાને આંચકો લાગ્યો એના માટે પણ સોરી. પણ શું છે કે બાને રૂમમાંથી બહાર લાવવા માટે મને આ બેસ્ટ પ્લાન લાગ્યો હતો. બીરેન, બીરેન, તમે તો અમારો જીવ લઈ લીધો ભાઈ સાહેબ. બા, આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. લો, એક કામ કરો, આ લો ચાકુ. લો, કેક કાપતા પહેલા મારું ગળું જ કાપી નાખો. ચલો, કેસર ભાભી હશે એટલે મને ગમ્યું. હવેથી આવું ના કરતા. હા, સોરી બા. એન્ડ સોરી, મેં તમને કોઈને ઇન્વોલ્વ ના કર્યા, કારણ કે મારે બાને સરપ્રાઈઝ આપવી હતી. બા, હવે ચાલો આપણે કેક કાપીએ. આવો, ચાલો. એક મિનિટ. સાસુમાં, હું પણ તમને રાત્રે જ સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પણ ફોજદારે કહ્યું કે આમ રાત્રે બર્થડે ઉજવીશું તો તમને નહીં ગમે. મેં તમારા માટે કેક બનાવી છે.
કેસર ભાભી, આ તો સારું છે કે હું હતો, બાકી જો મારી જગ્યાએ તમારામાંથી કોઈએ બર્થડે ઉજવ્યો હોત ને તો બાએ ખાલી કેક ના કાપ્યો હોત, પણ સાથે સાથે તમને ઠપકો પણ આપ્યો હોત, તો એમને ગમ્યું ના હોત, હે ને બા? કઈ વાંધો નહીં. હવે આ વર્ષથી મોટી બેન આવતા દરેક વર્ષે રાત્રે બર્થડે સેલિબ્રેટ કરશે અને કોઈને કાંઈ નહીં કહે. ચાલો મોટી બેન, બંને કેક કટ કરો. હા. અરે બા પેલા હેપી બર્થડે. પ્રમોદ, પ્રમોદ જા, બધા માટે કેક પ્લેટમાં લઈ આવ. બા અરે આની શું જરૂર હતી? મને ખબર છે બા કે તમે છોકરાઓ પાસેથી ગિફ્ટ નથી લેતા, પણ તમારે આ લેવી પડશે બા, તમારે લેવી પડશે. આમાં તમારા માટે સાડી છે અને કાલે તમારે આ સાડી પહેરવી જ પડશે. હું જાણું છું બા કે તમે મને દુખી નહીં કરો. થેન્ક યુ. મારી પાસે રૂપિયા હતા ત્યારે બાને આવું કંઈ ગમતું નહોતું, બાકી હું પણ આવી રીતે બર્થડે સેલિબ્રેટ કરી જ શક્યો. જોયું, હું પણ આવી રીતે જ સાસુમાને સરપ્રાઈઝ આપવાનું કહેતી હતી, પણ તમે ના પાડી. આઈ એમ સોરી કે સર, મને એમ હતું કે કદાચ આવી રીતે રાત્રે બર્થડે સેલિબ્રેટ કરીશું તો બાને નહીં ગમે, બાકી મેં તને ક્યારેય ના પાડી જ ના હોત. કઈ વાંધો નહીં, મેં ઘણા વખત પછી સાસુમાને આટલા ખુશ જોયા છે, એ જ મારા માટે બહુ છે. હું ખુશ ના કરી શકી તો શું થઈ ગયું? વિરેનભાઈએ તો કર્યા, એ પણ તો આપણા ઘરના સભ્ય જ છે ને. જોયું ગોપી, વિરેનભાઈએ બાને કેટલી સરસ સરપ્રાઈઝ આપીને. હા, સાચે જ એમનો સ્વભાવ બહુ સરસ છે. ઓ ગોપી, કેમ આટલી મલકાય છે? હું કેમ હલકાઉં છું? હું તો ગઈકાલની પાર્ટી વિશે વિચારતી હતી. હા, કાલની પાર્ટી બહુ જોરદાર હતી નહીં? રહેવા દે, તારું મોઢું જોવા જેવું હતું ડરના લીધે. એ તો ડરી જ જવાય ને. વિરેનભાઈએ પ્લાન જ એવો બનાવ્યો હતો, તેમ પેલો ગુંડો ઘરમાં આવ્યો ને એવો જ. હા, બિલકુલ એવો જ પ્લાન હતો. મને તો તારા સાસુમાને જોઈને ડર લાગતો હતો કે હમણાં બીરેન ઉપર ભડકશે, પણ તારા સાસુમાં નિયમો અને સિદ્ધાંતના પાક્કા એક શબ્દ પણ ન બોલ્યા. તારી વાત તો સાચી છે. બીરેનનું અને એમનું ટ્યુનિંગ જ અલગ છે.
એક મિનિટ, તું બિરેનભાઈ પરથી બિરેન પર કેવી રીતે આવી ગઈ? એ બધું છોડ ને. હું તને શું કહેતી હતી, આ તો એમનો પ્લાન હતો એટલે તારા સાસુમાં કંઈ બોલે જ નહીં. તો કોઈ બીજાનો પ્લાન હોત ને તો રાત્રે જ એના પાપડ વણાઈ ગયા હોત. એવું કાંઈ નથી હો. એ તો ફોજદારે મને ના પાડી એટલે. બાકી હું રાત્રે જ એમને કેકની સરપ્રાઈઝ આપવાની હતી. સારું થયું તે સરપ્રાઈઝ ના આપી. કેમ? તને એવું લાગે છે કે જો મેં સરપ્રાઈઝ આપી હોત તો એ મને વઢત? ગોપી, મને ખબર છે તને એવું લાગે છે કે મેં ઉંમરની વાત છુપાવી અને સાસુમાને જેલમાં જવું પડ્યું એને કારણે હજુ પણ મારા પર ગુસ્સે છે. ના ગોપી, સાસુમાં હવે મારા ઉપર ગુસ્સે નથી. તને એવું કેવી રીતે લાગે છે? ગોપી, જો સાસુમાં મારા પર ગુસ્સે હોત તો એ મારો જીવ થોડી બચાવતા. હવે સાસુમાં બધું ભૂલવા લાગ્યા છે અને એમને મારા પ્રત્યે લાગણીઓ જન્મી રહી છે. કેસર, તું કેટલી ભોળી છે. તને ગેરસમજ છે કે અમરબાને તારી માટે લાગણીઓ જન્મી રહી છે. એમણે તો ખાલી હર્ષ જીજુ દુઃખી ના થાય એટલે જ તને બચાવી છે. પણ તને આ વાત કરીને મારે દુઃખી નથી કરવી. એ ગોપી, હા, આપણે કામ માટે જે બહેનોને બોલાવી હતી ને એ આવી ગયા. ત્યાં જઈએ. ભાઈ, દેશની ચિંતા અમારા પર છોડી દે. ચાલ જલ્દી કોર્ટ જવું છે. હર્ષવર્ધનસિંહ, તમે? ઉમેશભાઈ, કેમ? દેશની ચિંતા એક રિક્ષાવાળો ના કરી શકે? જો રિક્ષાવાળો ફોર્મર એસીપી હર્ષવર્ધન હોય તો એ દેશની ચિંતા કરી શકે. કેમ જો બહુ દિવસે દેખાયા? હું મજામાં છું, પણ આ શું હર્ષવર્ધનસિંહજી? શું? આમ આ રિક્ષા? એટલે હું જોબ શોધતો હતો અને ઘણી બધી કંપનીમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા, પણ કઈ વાત ના બની. પછી અચાનક એક સ્કૂલની વર્ધીની ઓફર આપી અને મેં એ સ્વીકારી લીધી. એટલે સવારે છોકરાઓને મૂકવા જઉં છું ને પછી આખો દિવસ રિક્ષા ચલાવું છું. જે એક્સ્ટ્રા પેસેન્જર મળે, એક્સ્ટ્રા ઇન્કમ. તમે ક્યાં કોર્ટ જવાનું કહ્યું ને? હા, હું શું કહું છું હર્ષવર્ધનસિંહજી, મારો એક ખાસ ફ્રેન્ડ છે, એને હમણાં જ એક નવી કંપનીની શરૂઆત કરી છે. તો એમને સ્ટાફની જરૂર છે. તો તમે કહેતા હોય તો મારા ફ્રેન્ડને વાત કરું. ના, હું તમારી ભાવનાની કદર કરું છું, પણ કોઈ મારી ભલામણ કરે એ મને ગમતું નથી. અને તમે મારી રિક્ષામાં બેઠા એ જ મારા માટે તો ભલામણ થઈ. પણ તમે આ રીતે રિક્ષા શું કામ? એમાં શું થયું? આખરે કામ તો કામ જ છે ને. પણ તમે એસીપી હતા અને હવે આમ રિક્ષા? તમે બરાબર કહ્યું, હું એસીપી હતો અને મારો ભૂતકાળ છે. અત્યારે રિક્ષા ચલાવું છું એ મારું વર્તમાન છે. તમે વાસ્તવિકતાને બહુ સરળતાથી સ્વીકારી લીધી છે. બહુ સારી વાત કહેવાય. પણ અમરબા માટે આ અઘરું છે. એમને તમારું આ કામ કરવું નહીં ગમે. ત્યારનું ત્યારે જોયું જશે. બસ ખાલી તમે બાને વાત નહીં કરો એટલો વિશ્વાસ છે મને તમારી ઉપર. તમારો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે, પણ આ રીતે તમે ક્યાં સુધી વાત છુપાવશો? ક્યારેક તો આ વાત અમરબા સુધી પહોંચશે જ ને. કહ્યું ને, ત્યારનું ત્યારે જોઈ લઈશું. અને મારા માટે કામ એ કામ છે, પછી એ નાનું કે મોટું એવું નથી. બહુ સારી વાત કહેવાય. તમે કોઈ પણ કામ કરવામાં નાના નથી સમજતા. થેન્ક યુ. જય સોમ. જય સોમ. જય સોમ. બેસો ને. તમે જ કેસરબેન ને? હા, મેં જ તમને કોલ કર્યો હતો. તમે? મારું નામ વિદ્યા. તમે અમને કામ આપશો ને? હા જ તો, એટલા માટે જ તો તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. જેમ તમને લોકોને અમારી જરૂર છે એમ અમને પણ તમારી જરૂર છે. આપણે દિવસ રાત મહેનત કરવાની છે અને નિર્મળા ગૃહ ઉદ્યોગને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. હા, અમે ખૂબ મહેનત કરીશું. હવે તો અમારે મહેનત કરવી જ પડશે, નહીં તો ખાવાના ફાંફા પડી જશે.
તમે લોકો જરાય ચિંતા ના કરતા. તમને લોકોને 2 ટાઈમ જમવા પૂરતું નહીં પણ એના કરતા વધારે જ વળતર આપીશું, જેથી તમે લોકો બચત પણ કરી શકો. પણ મને તમારી ઓળખાણ તો આપો. મારું નામ વિદ્યા. મારા પતિને નશો કરવાની આદત હતી ને નશામાં એકવાર અમારા પડોશી જોડે ઝઘડો કર્યો. એ ઝઘડો મારી સુધી પહોંચી ગયો અને એમણે એને એવું પાટું માર્યું કે એ ત્યાં ને ત્યાં મરી ગયા. પછી પોલીસ કેસ થયો ને એમને આજીવન કેદ થઈ ને 25 વર્ષની ઉંમરે જ હું નોંધારી થઈ ગઈ. શાંત થઈ જાઓ. કહેવાય છે ને, કોઈ વ્યક્તિ પાપ કરે તો એનું ફળ એને એકલાએ જ ભોગવવું પડે છે, પણ જો વ્યસન કરે તો એનું ફળ પોતે તો ભોગવવું જ પડે છે, પણ સાથે સાથે આખા પરિવારે ભોગવવું પડે છે. સાચી વાત છે કે નશાનું પડીકું આમ રોડ પર પડ્યું હોય ને તો કૂતરું પણ નથી સૂંઘતું, અને એ જ નશા માટે માણસ પોતાના ઘર બહાર વેચી મારે છે. માસી, તમારું નામ શું છે? કૌશલ્યાબેન. હા, આ કૌશલ્યાબેન છે અને આ એમના વહુ મીનાબેન છે. એ પણ મારી જેમ જ બીજાના કરેલા ગુનાની સજા ભોગવી રહ્યા છે. એમની સાથે શું થયું હતું? હું ને કૌશલ્યા માસી એક જ ફળિયામાં રહીએ છીએ. એ બિચારા પણ આ ઉંમરે મારી જેમ નોંધારા થઈ ગયા. એમનો એકનો એક દીકરો સારું એવું કમાતો હતો, પણ કોણ જાણે એને ક્યાંથી શેરબજારની લત લાગી ને વધારે પૈસા કમાવાની લાલચમાં એણે મોટું દેવું કરી નાખ્યું. જલ્દી પૈસા કમાવાની વૃત્તિ માણસને નર્કમાં ધકેલી દે છે. હા, આમનો દીકરો પણ અત્યારે પોતાના કર્યાની નર્કમાં સજા ભોગવી જ રહ્યો છે. એમનો શું ગુનો હતો? પૈસા આપનાર લેણદાર રોજ ઉઘરાણી કરતો. મન ફાવે ને ત્યારે એમના ઘરે પહોંચી જતો. એના માનસિક ત્રાસથી કંટાળીને એકવાર એમને દવા પીને સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ નસીબ જોગે તરત જ સારવાર મળી અને એમને બચી ગયા. પણ સુસાઇડ કરવું તો ગુનો છે. હા, એટલે જ કેસ ચાલુ છે, પણ લેણદારોએ તોય એમનો છેડો ના મૂક્યો ને આમના દીકરાએ આવેગમાં આવીને લેણદારને ચપ્પુ મારી દીધું. અત્યારે એમના ઉપર ખૂનનો કેસ પણ ચાલુ છે. ઓછી મહેનતે ઝડપથી પૈસા કમાઈ લેવાની વૃત્તિ ધરાવનારા લોકોની આજકાલ કમી જ ક્યાં છે? ઘણા લોકો શેર બજારમાં ઘણી ઓછી સમજણના કારણે ગમે ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરે અને એનો ભોગ આખું પરિવાર બને. માફ કરજો માસી, તમારો દીકરો કાયર કહેવાય. એક તો એમને ભૂલ કરી અને ભૂલથી છુટકારો મેળવવા માટે એમને સુસાઇડ કરવાનો નિર્ણય લઈ લીધો. એમને એકવાર પણ તમારો કે તમારી વહુનો વિચાર નહીં આવ્યો હોય કે એમના ગયા પછી તમારું શું થશે? જો લોકો આટલું વિચારતા થઈ જાય ને તો સુસાઇડના કેસ જ બંધ થઈ જશે. દીકરાના વાંકે દુખી એની માં અને પત્નીને અત્યારે ખાવાના પણ વાંધા છે. તમે અમને કામ આપશો ને તો અમારું જીવન સુધરી જશે. તમે જરાય ચિંતા ના કરો. તમે લોકો કાલથી કામ પર આવી જજો. તમારો ખૂબ ખૂબ આભાર કેસરબેન. તમારે હવે કોઈના ઉપકારની જરૂર નહીં પડે. તમારે લોકોએ સાબિત કરી દેવાનું છે કે તમે ત્રણે કોઈના પણ આધાર વગર તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો. ત્રીજો પાર્વતીની જેમ શાંત અને સૌમ્ય બની શકે છે તો પોતાના હક અને ન્યાય માટે લડનારી કાળકા પણ બની શકે છે. ભગવાન તમારું ભલું કરે કેસરબેન. જય સોમ. જય સોમ. જય સોમનાથ.
તમે ક્યાં હતા આખો દિવસ? એક કામ હતું એટલે આખો દિવસ બહાર હતો. પણ એમાં બિચારી ગોપી અટકી ગઈ ને. અટકી ગઈ એટલે? એટલે એને એના ઘરે જવું હતું, પણ તમે કહ્યું છે ને કે તમે ના હોવ તો એને મારી સાથે જ રહેવાનું, એટલે બિચારી ના ગઈ. હા કેસર, પણ મારે અચાનક કામ આવી ગયું એટલે મારે રોકાઈ જવું પડ્યું. એવું તો શું કામ આવી ગયું હતું? હું રિક્ષા ચલાવું છું એ વાત જો કેસરને ખબર પડશે તો એને કદાચ દુઃખ થશે. એ બધું છોડ ને, તું મને એમ કે મેં તને કહ્યું હતું ને કે કંઈ પણ હોય તો તારે અર્જુનને ફોન કરી દેવાનો. शैतान का नाम लिया और शैतान हाजिर. ક્યું અર્જુનભાઈ, તમે પણ આવું ના બોલો, તમે કાંઈ શૈતાન નથી. बाय द वे, તમે બંને મારા વિશે શું વાત કરી રહ્યા હતા? કંઈ નહીં. તમે મને એ કહો કે મીનાક્ષીબેન કેમ છે? તમે એમને મળવા ગયા હતા ને? અત્યારે હું તમને કેવો લાગુ છું? એકદમ ખુશ. બસ તો પછી બીજું શું હોય? હા, હું ખુશ એટલે એ ખુશ અને એ ખુશ એટલે હું.